चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે। આજથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ। ચેપ્ટર છો વર્ગ વર્ગમૂળ। વર્ગ અને વર્ગમૂળ આપેલ સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। પહેલા આપણે ચેપ્ટર શરૂ કરતા પહેલા મિત્રો એક સંખ્યાના વર્ગ લખીશું અને જરૂરી વર્ગ બીજા પણ લખીશું। અહીંયા લખી સંખ્યા અને વર્ગ। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 63, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100। સંખ્યા અને વર્ગ। 11 નો વર્ગ 121, 12 144, 169, 14 196, 15 225, 16 256, 17 289, 18 324, 19 361, 20 400। એકવીસ 441, 22 મિત્રો આપણે ચોપડીમાં તમને ભલે 1 થી 25 સુધી જ આપેલા છે, આપણે 1 થી 30 સુધી લખવાના। સાથે સાથે બીજા જરૂરી જે મને લાગશે એ પણ હું લખાવીશ। 22 નો વર્ગ 483, 23 529, 24 576, 25 625, 26 676, 27 28 29 30, 28 784, 841, 900 અને 8 હશે 449, 20 140, 280। ચલો મિત્રો આમે 1 થી 30 સુધીના લખ્યા। હવે અહીંયા જ્યાં જરૂર છે એ સંખ્યા અને વર્ગ લખીશ। 35 45 40 45 50 55 60 68 70 75 80 85 90 95 અને 100। આની મેથડ શીખવાડું। વૈદિક ગણિત કહેવાય। કોઈ પણ છેલ્લે 5 હોય એનો વર્ગ કરવાનો હોય તો વૈદિક ગણિત આવું કહે છે। વૈદિક ગણિત આવું કહે છે 5 નો વર્ગ 25 અને આ જે સંખ્યા હોય એના પછી જે સંખ્યા આવતી હોય એટલે 3 ગુણ્યા 4 એટલે 12। 25 તો કર્યું અને 3 ગુણ્યા 4 એટલે જે જવાબ આવે આગળ લખી નાખવાનો એટલે 1225 એનો જવાબ કહેવાય। કેવી રીતે? 45 નો વર્ગ કરાવું તો 25 અને આ જે 4 છે એ 4 પછી કોણ આવે 5 એટલે 25 તો કરવાનું અને 4 પંચા 20 એટલે 55 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ 25 આજે જે છેલ્લી સંખ્યા એટલે 25 તો આવે અને આની સાથે જે છેલ્લી સંખ્યા 5 છે 5 પછી કોણ આવે 6 એટલે 5 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 30। 65 નો વર્ગ કરવો છે મારે 65 નો તો શું કરવાનું આ 5 નો વર્ગ 25 એ તો કરી નાખ્યું। આ જે આગળ જે સંખ્યા છે એને ગુણ્યા એના પછીની સંખ્યા 6 ગુણ્યા 7 42। 5 નો વર્ગ 25 અને અહીંયા લખીશું 7 ગુણ્યા 8 અહીંયા લખીશું 56। 5 નો વર્ગ 25 અને અહીંયા લખીશું 8 ગુણ્યા 9 8 છે એના પછી કોણ આવે 9 એટલે 8 ગુણ્યા 9 એટલે 72। કેમ એટલે 5 નો વર્ગ 25 9 પછી કોણ આવે 10। મિત્રો આ રીતે મેં જેનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કરતા શીખવાડ્યું। પહેલા 5 નો વર્ગ 25 અને પછી આ જે સંખ્યા હોય
એના પછી કોણ આવે તો કે આ 3 છે 3 પછી 4 આવે એટલે 3 ગુણ્યા 4 એટલે 12 પછી 5 નો વર્ગ 25 અને 4 પછી કોણ આવે 5 4 પંચા 20 5 નો વર્ગ 25 અને 5 પછી કોણ આવે 5 ગુણ્યા 6 એટલે 30 5 નો વર્ગ 25 6 પછી કોણ આવે 7 6 ગુણ્યા 7 42 5 નો વર્ગ 25 7 પછી કોણ આવે 8 એટલે 7 ગુણ્યા 8 એટલે 56 5 નો વર્ગ 25 8 પછી કોણ આવે 9 8 નવા 72 7225 5 નો વર્ગ 25 9 પછી કોણ આવે 10 9 ગુણ્યા 10 9025 મિત્રો આ જે મેં છે એ તમને 5 છેલ્લે એકમનો 5 હોય એનો વર્ગ કેવી રીતે મોઢે થાય એ મેં શીખવાડ્યું હવે મીંડાવાળી સંખ્યાનો વર્ગ કરતા શીખવાડું આ એક બિંદુ હોય તો એનો ડબલ મીંડા અને 4 નો વર્ગ 16 આ એક બિંદુ છે એના ડબલ મીંડા 5 નો વર્ગ 25 આ એક બિંદુ છે એના ડબલ મીંડા 6 નો વર્ગ 36 આ એક બિંદુ છે એના ડબલ મીંડા 7 નો વર્ગ 49 આ એક બિંદુ છે એના ડબલ મીંડા 8 નો વર્ગ 64 આ એક બિંદુ છે એના ડબલ મીંડા 9 નો વર્ગ 81 આ બે મીંડા છે એના ડબલ મીંડા થાય 4 મીંડા અને 1 નો વર્ગ 1 જેટલા મીંડા હોય એના ડબલ મીંડા લખવાના અને એના સિવાય જે સંખ્યા હોય એનો વર્ગ લખી નાખવાનો 60 નો વર્ગ કરવો હોય દાખલા તરીકે મારે 600 નો વર્ગ કરવો હોય 600 નો વર્ગ તો શું થાય આ કેટલા મીંડા છે 4 મીંડા એટલે બે મીંડા એના ડબલ કેટલા થાય 4 અને 6 36 કોઈ એમ કે મારે એને 8000 નો વર્ગ કરવો છે તો આ કેટલા મીંડા છે 1 2 3 એના ડબલ મીંડા 6 અને 8 નો વર્ગ 64 આ જે થઈ તેનો વર્ગ થયો મિત્રો આ રીતે આપણે 1 થી 30 સુધીના વર્ગ અને એ સિવાય જેમ એકમનો 5 હોય અને મીંડું હોય એવું 100 સુધી સંખ્યા જોઈ એટલે આપણે મિત્રો હવે નો ફોટો પાડી લઈએ અને આગળ નવી વસ્તુ શીખીએ ચલો હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય જે સંખ્યાનો વર્ગ જો કોઈ સંખ્યા આપેલ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય જો કોઈ સંખ્યા આપેલ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તેમ કહેવાય ઉદાહરણ તરીકે 25 એ કોનો વર્ગ છે 5 નો 36 6 નો વર્ગ 16 4 નો વર્ગ 81 9 નો વર્ગ માટે 25 36 16 81 વગેરે પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કે આ બધી સંખ્યા કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ છે મિત્રો આ રીતે આપણે એક ઉદાહરણ લખીએ અહીંયા કે 1 થી 100 માં આવતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તો તમારે દરેક સંખ્યા વર્ગ કરવાનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100
આપણે 1 થી 100 સુધી કીધું છે એટલે આટલી જે સંખ્યા થઈ આ બધી 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે આ બધી કોઈ સંખ્યાનો વર્ગ છે કોનો 1 નો 2 નો 3 નો 4 નો 5 નો 6 નો 7 નો 8 નો 9 નો 10 નો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ મિત્રો હવે પ્રયત્ન કરો ચોપડીમાં પાના નંબર 90 પર નીચે આપેલ સંખ્યા વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો એમાં પહેલું છે 30 અને 40 તો 30 અને 40 ની વચ્ચે આપણે 1 થી 100 ની બધી પૂર્ણ વર્ગ સંખ્યા લખી નાખી તો 30 અને 40 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તો 30 અને 40 ની વચ્ચે માત્ર 36 આવે છે 36 એ 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા છે બીજો 50 અને 60 તો 50 અને 60 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે પ્રતિ 1 થી 100 ની પૂર્ણ વર્ગ સંખ્યા 50 અને 60 વચ્ચે તો 50 થી મોટી અને 60 થી નાની હોય તો 49 એ 50 થી નાની અને 64 એ 60 થી મોટી રહી એની વચ્ચે કોઈ પણ સંખ્યા નથી અહીં 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 થાય માટે 50 થી 60 ની વચ્ચે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા મળતી નથી કારણ કે 49 એ 50 થી નાની છે 64 એ 60 થી મોટી છે આપણને 49 મળી પૂર્ણ વર્ગ પણ એ 50 ની અંદર નથી હોતી 50 થી મોટી નથી અને 64 મળી એ 50 થી 60 ની વચ્ચે ના કહેવાય 60 થી મોટી કહેવાય એટલે મિત્રો 50 થી 60 ની વચ્ચે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા મળતી નથી ચલો હવે આપણે રકમ જોઈને કેવી રીતે કહી શકીએ કે આ પૂર્ણ વર્ગ હશે કે નહીં હોય એની માહિતી મેળવીએ છીએ હવે ચલો આગળ તમે અહીંયા જોઈ શકો છો કે આ બધી પૂર્ણ વર્ગ છે અને એકમનો અંક કયો છે 1 આનો એકમનો અંક કયો છે 4 આનો 9 આનો 6 આનો 5 આનો 6 આનો 9 આનો 4 આનો 1 આનો 0 તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરશો મિત્રો તો એનો એકમનો અંક હંમેશા 1 4 9 16 એટલે 1 4 9 6 5 6 9 4 1 0 એના સિવાય કોઈ નહીં મળે એટલે કે કોઈ પણ સંખ્યાનો હેલો હા બેન હા એટલે એક તો પેલામાં 8 જવાબ આવે હા બીજા એમસીક્યુમાં 8 જવાબ આવે અને પેલામાં 1324 ભાગ્યા છેદમાં 999 હા પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે માત્ર
એકમના અંકના આધારે થતી આગાહી પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે માત્ર એકમના અંકના આધારે થતી આગાહી. ચલો હા, હું અમારો લેક્ચર પર બે રીતે 12:30 મૂકી દઉં. ચલો, જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ છે. 0 1 4 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. હોય જ એવું ના કહેવાય, પણ હોઈ શકે. ચલો હવે આપણે પ્રયત્ન કરી લઈએ એટલે ખબર પડશે. પાના નંબર 90 અને 91 પરનું છે. પાના નંબર 90. પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં? નીચે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે? તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો. ચલો મિત્રો, પહેલું છે 1057. આ પૂર્ણ વર્ગ છે કે નહીં? તો પહેલા તો આપણી જે આગાહી હતી એ કે જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે એમ. તો અહીં 1057 નો એકમનો અંક 7 છે. જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. અહીં 1057 નો એકમનો અંક 7 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આપણે જોઈને જ કહી દીધું પૂર્ણ વર્ગ નથી. કેમ? કારણ કે એનો એકમનો અંક કયો છે? 7. જો કોઈ સંખ્યા એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તો જ એ પૂર્ણ વર્ગ હોઈ શકે. હોય જ એવું નથી બોલતો, હોઈ શકે. આમાંથી કોઈ પણ અંક આપ્યો હોય તો શક્યતા છે પૂર્ણ વર્ગ હોય, પછી એને ચેક કરવું પડે પૂર્ણ વર્ગ છે કે નહીં. બીજું 23453. જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. હોય જ એવું ના બોલાય, હોઈ શકે. અહીં 23453 નો એકમનો અંક 3 છે, માટે 23453 એ પૂર્ણ વર્ગ નથી. કારણ કે જેનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય એ પૂર્ણ વર્ગ હોય. ત્રીજું 7928.
ફરીથી જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. અહીં એકમનો અંક કયો છે? 8 છે, માટે 7928 પૂર્ણ વર્ગ નથી. ચોથો 2 2 2 2 2 2 2 જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. અહીં 2 2 2 2 2 2 નો એકમનો અંક 2 છે, માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો 1069 1069 ને 2061 એ નવા બોર્ડમાં લઈએ. ફોટો પાડી દઉં. ચલો ચોથું આયત આપણે બે મિનિટ બ્લર થાય છે. 1069 ચલો 1069 હવે 1069 પૂર્ણ વર્ગ છે કે નહીં ચકાસીએ. અને છે કે નહીં એ પ્યોર પણ કહેવાનું. પહેલા ખાલી આગાહી કરવાની અને પછી છે કે નહીં એ પ્યોર કહેવાનું છે. લખીશું જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 6 કે 9 હોય 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. ચલો મિત્રો હવે લખીશું 1069 નો એકમનો અંક 9 છે, માટે 9 છે આવી ગયો. આમાં 1069 એ પૂર્ણ વર્ગ હોય જ એવું ના બોલાય, એ પૂર્ણ વર્ગ હોઈ શકે. ચલો મિત્રો હવે એ ખબર પડી પૂર્ણ વર્ગ હોઈ શકે, શક્યતા. પણ છે કે નહીં એ પ્યોર જો હોય ચેક કરાવડાવું વૈદિક ગણિતથી. તમારે પહેલા એ નક્કી કરવું પડે કે આપેલ સંખ્યા કયા બે મીંડાવાળી રકમની વચ્ચે છે. તો આપણે 30 35 40 45 એવી રીતે બધા વર્ગ લખ્યા હતા. તો આપણે કામ કરી 10 નો વર્ગ રફ કામ કરવું જોઈએ.
રફકામ છે 10 નો વર્ગ 100, 20 નો વર્ગ 2 નો વર્ગ 4 ને 1 ના ડબલ મીંડા 2 મીંડા 400, 30 નો વર્ગ 900, 40 નો વર્ગ 1600, 50 નો વર્ગ 2500, 60 નો વર્ગ 3600, 70 નો વર્ગ હું બધા લખી નાખું મીંડા વાળા વર્ગ અત્યારે અને આના પછીના દાખલામાં જરૂર પડશે. ચલો મિત્રો આ મેં લખ્યું આપણી સંખ્યા કઈ છે 1069. આ બે ના વર્ગની વચ્ચે આવે કે ના આવે 1069. 1069 એ 20 ના વર્ગ અને 40 ના વર્ગની વચ્ચે છે એટલે કે 900 અને 1600 ની વચ્ચે થયું 900 કરતા મોટી છે 1600 કરતા નાની છે. હવે 31 નો વર્ગ કરીએ કેટલો આવે ચેક કરો 31 ગુણ્યા 31 961. 32 નો વર્ગ કરો 32 ગુણ્યા 32 1024. જો આપણે નજીક પકડી લઈએ 33 નો વર્ગ કરો 1089. મિત્રો આપણી જે રકમ છે 1069 છે પણ 33 નો વર્ગ 1089 આવી ગયો એટલે આ જે સંખ્યા છે આ બે ની વચ્ચે છે માટે 32 નો વર્ગ 1024 થયો 33 નો વર્ગ 1089 થયો માટે 1069 એ 32 અને 33 વચ્ચેની કોઈ સંખ્યાનો વર્ગ હશે પરંતુ 1069 એ કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નથી એટલે આપણે એવું લખી નાખીએ સીધું 32 નો વર્ગ 1024 થાય છે 33 નો વર્ગ 1089 થાય છે માટે 1069 એ 32 અને 33 વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા નથી અપૂર્ણાંક ખરી પૂર્ણાંક કોઈ નથી માટે 32 અને 33 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા ના આવે એટલે 1069 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ આ થઈ 1024 કોનો વર્ગ થયો 32 નો પછી એના પછી તરત 33 નો વર્ગ કેટલો થયો 1089. 1069 કોઈનો વર્ગ નથી થતો 1024 થાય 32 નો 1089 થાય 33 નો 1069 કોઈનો વર્ગ થતો નથી માટે ભલે એનો એકમનો 9 છે છતાં પણ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચોથો દાખલો લઈએ 2061 નવો દાખલો એમાં પણ ટ્રાય કરીએ જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. ચલો મિત્રો એટલે આપણે હવે 2061 નો એકમનો અંક 1 છે એટલે કહી શકીએ કે 2061 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય શકે. ચેક નહીં એક્ઝેક્ટલી ચેક કરીએ આપણું રફ કામ હતું આ રહ્યું 10 નો વર્ગ 100 20 નો 400 30 નો 900 40 નો 1600 50 નો 2500 આપણો જવાબ 2061 છે કોની વચ્ચે આવશે તો કે 1600 અને 2500 ની વચ્ચે આવશે
માટે 2061 એ 40 ના વર્ગ અને 50 ના વર્ગની વચ્ચે છે માટે હવે લખીશું આપણે 41 ગુણ્યા 41 ચલો 41 માં 41 કરો 1681 42 ગુણ્યા 42 કરો એટલે 42 નો વર્ગ કરીએ 1764 43 ગુણ્યા 43 કરો 1849 44 ગુણ્યા 44 કરો 1936 45 ગુણ્યા 45 કરો 2025 આપણે આગળ શીખવાડ્યું 5 નો વર્ગ 25 ને 4 પછી જે આવેલી સંખ્યા 5 આવે 4 ગુણ્યા 5 એટલે 20 2025 પછી 46 ગુણ્યા 46 કરો 524 કાટક 16 2116 મિત્રો આપણો જવાબ વધી ગયો એટલે આપણો જવાબ જે વધી ગયો કેટલો થયો તો કે ભાઈ 45 નો વર્ગ આ બેની વચ્ચે આવી સંખ્યા લખાય માટે 2061 એ 2025 અને 2116 ની વચ્ચે છે 45 નો વર્ગ 2025 46 નો વર્ગ 2116 થાય માટે 2025 હોય તે પૂર્ણ વર્ગ થઈ 2116 એ પૂર્ણ વર્ગ થઈ માટે 2025 અને 2116 વચ્ચેની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ વર્ગ નથી આ પૂર્ણ વર્ગ એની વચ્ચેની કોઈ નથી માટે 2061 એ પૂર્ણ વર્ગ નથી ફોટો પાડી લઈએ चलो नवा पॉइंट लीजिए હવે નવી આગાહી શરૂ કરીએ આપેલ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમના અંકની આગાહી એટલે જે સંખ્યા આપી હોય એનો વર્ગ કરીએ તો એનો જે જવાબ આવે એનો એકમનો અંક કયો હશે એની આગાહી આપણે હવે કરીએ છીએ એના માટે પોઈન્ટ લખું છું હું ખાલી અહીંયા નોંધ લખું છું જોજો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 નોંધ ચાલુ કરું છું જો જેની છેલ્લો અંક 1 હોય એનો વર્ગ કરીએ તો 1 આવે જે સંખ્યાનો છેલ્લો અંક એકમનો અંક 2 હોય એનો વર્ગ કરીએ તો 4 આવે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો વર્ગ કરીએ તો 9 આવે જે સંખ્યાનો એકમનો અંક 4 હોય એનો વર્ગ કરીએ તો છેલ્લે 6 આવે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કરીએ તો છેલ્લે 5 આવે
જે સંખ્યાનો એકમનો અંક 6 હોય એનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવે. જે સંખ્યાનો એકમનો અંક 7 હોય એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 9 આવે. જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 4 આવે. જે સંખ્યાનો એકમનો અંક 9 હોય એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 1 આવે. દસ જેનો એકમનો અંક 0 હોય એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 0 આવે. એટલે એક કોનો આવે પહેલા એ નક્કી કરો. આનો ને આનો. એટલે પહેલો પોઈન્ટ, જે સંખ્યાનો એકમનો અંક 1 તથા 9 હોય તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે. બીજું, હવે જેનો એકમનો અંક 2 અને 8 હોય દેખાય છે તો એનો વર્ગ કરીએ તો એકમનો અંક કયો મળે? 4. જે સંખ્યાનો એકમનો અંક 2 તથા 8 હોય અથવા 8 હોય તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો વર્ગ મળતી સંખ્યાનો એકમનો અંક 4 મળે. જે સંખ્યાનો, હવે આની વાત કરીએ, એકમનો અંક 3 હોય અથવા 7 હોય, જે સંખ્યાનો જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યા નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 9 મળે. જેનો એકમનો અંક 4 અને 6 હોય એવી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળે. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તેનો વર્ગ કરતા એકમનો અંક 6 મળે. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કરીએ તો જવાબ 5 જ મળે. અને છેલ્લું,
જેનો એકમનો અંક 0 હોય, શું બોલ્યો હું? જેનો એકમનો અંક 0 હોય. એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક 0 જ મળે. મિત્રો આ બધી નોંધ હતી, એકવાર બોલી દઉં છું હું ફરીથી અને એના ફરી એકવાર સમજાવી દઉં છું મિત્રો, અને પછી ફોટો પાડી લઈએ. એકવાર બોલી દઉં છું પછી આના જે ઉદાહરણ છે પ્રયત્ન કરો કે આપણે હવે પાના નંબર 91 નો પ્રયત્ન કરો આયા છીએ. ફટાફટ જોઈ લઈએ. ચલો મિત્રો એકવાર ફરીથી બોલી દઈએ. આપણે આપેલ સંખ્યા છે એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે એના વિશેની આગાહી છે. આ કોઈ પણ સંખ્યા આપી હોય એનો વર્ગ કરીએ. ઉદાહરણ આપું, ધારો કે આ સંખ્યા છે 12 4, આનો વર્ગ કરો ચલો તો એનો એકમનો અંક કયો થશે? તો એના માટે કશું કરવાની જરૂર નથી. આનો એકમનો અંક કયો છે? 4. તો એ 4 નો વર્ગ કરવાનો તમારે. કેટલો જવાબ આવ્યો? 16. એનો એકમનો અંક કયો થશે? 6. આનો વર્ગ કરીએ મળતી સંખ્યાનો એકમનો અંક 6. પછી હું આવી સંખ્યા લખું, આવું છે, તો આનો એકમનો અંક કયો થશે? આનો વર્ગ કરીએ. આનો વર્ગ કરીએ મિત્રો, આ 5 નો જ કરવાનો. 5 નો વર્ગ કયો થાય? 25. એનો એકમનો અંક કયો છે? 8. લખવાનું કે આના વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 5 છે. પછી કોઈ એમ કે આ લખો 1 0 0 9 1 2 3 4 5 6 7. આનો વર્ગ કરો તો વર્ગ કરવાના 2 થાય. તો એનો એકમનો અંક કેટલો મળશે? તો આનો એકમ વર્ગ કરી નાખવાનો. 7 નો વર્ગ કયો થાય? 49. જેનો એકમનો અંક 7 હોય એનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 9 મળે. એવી રીતે હું એમ કહું કે 9999 આટલાનો વર્ગ કરીએ મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? તો તમારે આનો જ વર્ગ કરવાનો. 9 નો વર્ગ કયો થાય? 81. એનો એકમનો અંક કયો આવ્યો? 1. એટલે આનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે છે. એવી રીતે હું આવું લખું, આનો વર્ગ કરવો આટલી મોટી સંખ્યા, વર્ગ કરવાના 2 થાય. જે છેલ્લો એકમનો અંક હતો જે એનો એકમનો અંક એનો વર્ગ કરી નાખવાનો. કેટલો થાય? 36. એનો જે જવાબ આવે એનો એકમનો અંક એ આપેલ સંખ્યાના વર્ગનો એકમનો અંક થાય. એટલે કે આનો એકમનો અંક 6, જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તેમનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો થશે? 6 થશે. આ રીતે મિત્રો આ ઉદાહરણ હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અથવા બોલી દો ફટાફટ, 5 મિનિટ થશે મારે. પ્રયત્ન કરો. એમાં પાના નંબર 91 પર છે, અહીંયા જ લખી નાખું. એકસો 23 નો વર્ગ, 77 નો વર્ગ, 82 નો વર્ગ, 161 નો વર્ગ, 109 નો વર્ગ. 9 માં કોનો એકમનો અંક? 1 છે. ચલો, જેનો એકમનો અંક 3 હોય એનો વર્ગનો એકમનો અંક 9 થાય એટલે આના આવે. આનો 7 છે. જેનો એકમનો અંક 7 છે એનો પણ વર્ગ કરતા એકમનો અંક 9 મળે. 2 છે. જેનો એકમનો અંક 2 અથવા 8 હોય એનો વર્ગ કરતા એકમનો અંક 4 મળે. એટલે આ નથી. 1 નો વર્ગ, જેનો એકમનો અંક 1 અથવા 9 હોય એનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે. એટલે આનો એકમનો અંક 1 મળશે.
અને 9, હા તો આ 9 નો વર્ગ કરીએ તો પણ એને એકમનો અંક 1 મળે. તેનો આન્સર આવશે 161 નો વર્ગ અને 109 નો વર્ગ નો એકમનો અંક 1 મળે છે. પ્રયત્ન કરો એમાં નીચેનો. એમાં એવું છે કઈ સંખ્યાનો એકમનો અંક 6 છે? 19 નો વર્ગ, 24 નો વર્ગ, 26 નો વર્ગ, 36 નો વર્ગ, 34 નો વર્ગ. ચલો મિત્રો, નીચેનામાંથી કોનો વર્ગનો એકમનો અંક 6 મળશે? તો આપણી નોંધ આવી, જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય એનો વર્ગ કરીએ તો એનાથી મળતી સંખ્યાના વર્ગનો એકમનો અંક 6 મળશે. તો 1 4 24 26 36 34 આ બધાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળશે. આમાં નહીં મળે કારણ કે આનો એકમનો અંક કયો છે? 9 છે. એનો મતલબ એમ થયો કે 9 નો એકમ 9 ની 9 હોય જેનો એકમનો અંક એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે. મિત્રો, પાના નંબર 91 સુધી બધું પતી ગયું ચોપડીનું. એટલે હોમવર્ક બધું 2 વાર. અને હવે મળીશું શુક્રવારે 11 થી 12. ટ્યુશન છે એ પહેલા હશે હું મેસેજ કરીશ અને કહી દઈશ. આવજો.